નમસ્કાર ટીવી 9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા જુઓ ગુજરાતના ટોપ 9 ન્યૂઝ। આવતીકાલથી 3 દિવસના ગુજરાત પ્રવાસે વડાપ્રધાન મોદી। આવતીકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન થશે, જ્યાંથી તેઓ ગાંધીનગર રાજભવન જશે। 9 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી મહાત્મા મંદિરમાં અલગ અલગ દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે। ત્યારબાદ તેઓ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। સાંજે 5 કલાકે વડાપ્રધાન મોદીએ યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે। 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે। નેત્રંગમાં જાહેર સભાને સંબોધતા કેજરીવાલે આપના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલે જાહેરાત કરી છે કે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે। ચૈતર વસાવાને પોતાનો ભાઈ ગણાવવાની સાથે જ કેજરીવાલે આદિવાસીઓના પુત્રની ધરપકડનો રાગ આલાપ્યો। સાથે જ ચૈતરના પત્નીની ધરપકડને આદિવાસી સમાજના અપમાન સાથે સરખાવ્યું। કેજરીવાલે હુંકાર કર્યો કે આદિવાસી સમાજ પોતાના અપમાનનો બદલો લોકસભાની ચૂંટણીમાં લેશે અને ચૈતર વસાવાને ચૂંટીને લોકસભા મોકલશે। તો અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને ભાજપે આકરી પ્રતિક્રિયા આપી। પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કેજરીવાલને દંભી ગણાવતા કહ્યું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ કેજરીવાલને ગુજરાતની યાદ આવે છે। કેજરીવાલનો ગુજરાત પ્રેમ નહીં પરંતુ ચૂંટણી પ્રેમ છે। બોઘરાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ એની ટીમ ભ્રષ્ટાચારી છે અને દંભી છે। ગુજરાત સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદીનું છે તેવું પણ કહ્યું। રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના નામથી રાજકોટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેનર લાગેલા જોવા મળ્યા। બેનરમાં ન માત્ર પ્રભુ રામ પ્રત્યેનો પ્રેમ દર્શાવાયો પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમર્થન પણ આપવામાં આવ્યું। આ મામલે જ્યારે લલિત વસોયાને પૂછાયું તો તેઓએ સ્પષ્ટતા કરી કે મારું સરકારને નહીં, રામ મંદિરને સમર્થન। મહત્વનું છે કે તેઓએ રામ મંદિરના મુદ્દે રાજનીતિ ન કરવાની પણ વાત કરી। ગીર સોમનાથના ઉનામાં તોડકાંડના આરોપી અને પીઆઈ ગોસ્વામીની ઉદ્ધતાઈ અને દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પીઆઈ ગોસ્વામી પર મહિલા પીએસઆઈ સાથે અશોભનીય ભાષામાં વાત કરવાનો આક્ષેપ લાગ્યો છે। મહત્વનું છે કે કથિત તોડકાંડમાં પીઆઈ એનજે ગોસ્વામી સામે એસીબીએ ગુનો દાખલ કર્યો છે। આ વિડીયો ગુનો દાખલ કર્યા પછીનો ઉના પોલીસ મથકનો હોવાની પણ શક્યતા છે। એસીબીની કાર્યવાહીથી ફફડેલા પીઆઈ ગોસ્વામી અચાનક રજા પર ઉતરી ગયા છે। દીવમાં નશો કરીને આવતા લોકોને પકડી તોડકાંડને અંજામ આપતા હોવાનો છે આક્ષેપ। સુરેન્દ્રનગરમાં પોલીસ પર હુમલો કરનાર 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે 66 લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે, જેમાં ઝીંઝુવાડા બેઠકથી ભાજપ તાલુકા સભ્યનો પુત્ર ઝાલમસિંહ ઝાલા પણ આરોપી છે। પોલીસે પિતા પુત્ર સામે ગુનો દાખલ કર્યો છે। આરોપી ભચાઉ પાસેના ટોલનાકાના સીસીટીવીમાં કેદ થયો છે। ડાંગના ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। જંગલ વિસ્તાર નજીક બારખાંધિયા ગામમાં દીપડો દેખાયો છે। વઘઈ રેન્જ વિસ્તારમાં દિવસે શિકારની શોધમાં નીકળેલા દીપડો કેમેરામાં કેદ થયો છે। દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। અગાઉ પણ આ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી। પંચમહાલમાં નર્મદાની મુખ્ય નહેરમાં ફરી એકવાર પાણીનું લીકેજ સામે આવ્યું છે। ગોધરા તાલુકાના મોટી કંટાળી ગામે પસાર થતી કેનાલમાંથી પાણીનું લીકેજ થયું છે। છેલ્લા 20 દિવસથી સતત આ રીતે પાણીનો વ્યય થયો છે તેવું જોવા મળે છે। હાલ તો આ પાણી ફરી નદીમાં જ જઈ રહ્યું છે, પરંતુ જો આનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો પાણીનો પ્રવાહ વધતા ખેડૂતોને મોટું નુકસાન પણ થાય તેવી દહેશત છે। નર્મદા જિલ્લાના કેવડિયામાં કમોસમી વરસાદ ખાબક્યો છે। કેવડિયામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જે બાદ કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદના કારણે આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે।